મિત્રો કિંજલ રબારીનો અડધો કલાક પહેલાં એક વિડીયો ફરીથી સોશિયલ મીડિયામાં ઉપર આવે છે, મતલબ કે એમના ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર ફરીથી એક નવો વિડીયો આવે છે. તો એ વિડીયોમાં શું બોલી રહ્યા છે ચાલો જોઈએ, અને આ વિડીયો વિશે તમારું શું મંતવ્ય છે પણ મને કોમેન્ટ્સ કરીને જરૂર જણાવજો. પરંતુ પહેલાં ચાલો જોઈએ આપણે ખાસ વિડીયો. જય માતાજી, જય દ્વારકાધીશ. કાલે જ મેં એક વિડીયો અપલોડ કરેલો જેમાં મેં જણાવેલું કે મેં લગ્ન કરી લીધા છે. મારી રાજી ખુશીથી હું એમના જોડે રહું છું, એમના જોડે આવી છું. છતાં પણ અમુક લોકોએ સોશિયલ મીડિયામાં વિરોધ કરવાનું ચાલુ કર્યું છે, ધમકીઓ આપવાનું ચાલુ કર્યું છે, મારી નાખીશું, ઉપાડી જઈશું. બરાબર? તો મને એ નથી સમજાતું કે જ્યાં સુધી હું સમાજનું નામ રોશન કરી રહી છું, જ્યાં સુધી હું મારા ઘરે પૈસા કમાઈ રહી છું, જ્યાં સુધી હું એમના માટે કંઈક કરી રહી છું, ત્યાં સુધી હું બધાને સારી લાગુ છું. જ્યારે મેં મારી લાઈફ માટે એક ડિસિઝન લીધું છે, એમાં હું ખોટી થઈ જાઉં છું, ખરાબ થઈ જાઉં છું. બરાબર? અને એને લઈને ઘણા બધા લોકોએ એવું બી મૂક્યું છે, સમાજવાળાઓ લોકોએ, કે ભાઈ અમે દીકરીઓને ઇન્સ્ટાગ્રામ, ફેસબુક બધું યુઝ કરવાનું બંધ કરાવી દઈશું. તો આ નિયમ ફક્ત દીકરીઓ માટે કેમ છે મને એ નથી સમજાતું. આપણા દીકરાઓ જ્યારે કોઈ બીજા સમાજની દીકરીને લઈને આવે છે ત્યારે આપણે બધું એક્સેપ્ટેબલ હોય છે. જ્યારે એ જ કાર્ય આપણી દીકરી કરે છે ત્યારે આપણે એના વિરુદ્ધમાં જઈએ છીએ. તો મને એવું લાગે છે કે અત્યારે તમે એકતા કરી રહ્યા છો, બહુ સારી વાત છે, સમાજ એકતા કરે છે, પણ તમે લડવામાં નહીં સમજવામાં એકતા કરશો તો વધારે સારું રહેશે. બાકી તો હું કાયદાકીય પગલાં લેવાની જ છું. અને આ બાબતે હું આપણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીને વિનંતી કરું છું, અને આપણા ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને પણ વિનંતી કરું છું કે મને આમાં સપોર્ટ કરે. અને બાકી તો આપણે કાયદાકીય રીતે લડવાની તૈયારીમાં છીએ. મિત્રો, તો આજે કિંજલ રબારીનો વિડીયો વાયરલ થયો છે, આના વિશે તમારું શું મંતવ્ય છે તમે કોમેન્ટ્સ કરીને જણાવી શકો છો. બાકી મળીશું એક નવા વિડીયોમાં, કારણ કે અત્યારે ખૂબ જ ઝડપથી અડધો કલાકમાં જ આ વિડીયો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તો વધુમાં વધુ શેર કરવાનું ભૂલતા નહીં, અને તમારું જે પણ મંતવ્ય પણ કોમેન્ટ્સ જરૂર કરજો.